રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરી દો। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:15 જેવું થાય છે। હાલો આજ તો જવાનું બધાને વાડીએ। ભાઈ આવી ગયા છે, બા ગયા તા બેન ની ઘરે, ઈ આવી ગયા એટલે આજે બપોર સુધી બધાને જવાનું વાડીએ, કારણ કે આજનો દી જવા છે, પછી તો કઈ કામ થાય એવું દેખાતું નથી। હમણાં તો બધું પછી એવું થઈ જાય અને આપણે કારીગર ભાઈ કઈ આવતા નથી। આજ આવું કાલ આવું, આજ આવું કાલ આવું એવું હાલ્યા રાખે। અહીંયા જો હાલે વાસી દઉં મીરાનું કા અહીંયા હાલે વાસી દઉં તો આટલું હોય અમારે। એક તગારું ન હોય પૂરું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને વાહી કરી નાખું કીધું આ તો વાહી દઉં એક તગારું ન હોય પૂરું। તો મીરા બાંધી હે મીરા, એ મીરા હાલો જય ગૌ માતા। ગૌ માતા ને સવારમાં પગે લાગી લઈને એટલે આખો દિવસમાં આપણે જે કઈ કર્મ કર્યો હોય એનું પુણ્ય નું ફળ આપણને મળી જતું હોય કા? એ કઈ ન ખુલે હા હેલા તો કાઢ નાખ્યું એમાંથી ઓલા નીકળી ગયા। આમ કેમ કરતા કઈ છે આમાં કઈ નથી, આવ ખાલી થઈ ગઈ હે નીકળી ગયું એમ। મીરા અમારે ડાય છે, કઈ બોલે બોલે એવી નથી કા મીરા? હે એકાદું કદાચ હોય, કાઈ નઈ બીજા લેતો હોય। હાલો સવારમાં હે ને હું આગળ વાત કરતો તેમ સવારમાં એકવાર ગૌ માતાને પગે લાગી લઈને એટલે આખો દીનું જે કઈ આપણું કર્મ કર્યું હોય ને બધું પુણ્ય નું ફળ મળી જાય કા? હાલો જવાનું હે વાડીએ। હા જો કાનો અહીં રમે હે। કાના, એ કાનુ શું કહીશો દીકુ? હે શું કરે? શું કરશો? શું કરે? સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા। અરે વાહ વાહ વાહ। હાલો તારે ભણવા જવાનું નથી? છે નહીં ના પાડું હે। શું છે? ના પાડું હે નીચે નાવાનું। કોણે ના પાડી? મમ્મી ને। નથી નીચે લઈ જવાનું મને એમ કીધું? નીચે જવાની ના પાડી છે હે? મમ્મી એ પાણી પીવા પાણી હતો જો બાય આવી ગયા, દૂધ ને શાકન ભરાઈ ગયું કાબા। સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને। હાલો જાવું હે ને વાડી? હાલો હમણાં બે દી સપ્તાહ મજા જતા। હા બે દી ત્યાં બા ગયા તા બેન ની ઘીરે કા? એટલે આજ તો બપોર સુધી જાવું છે બા। હાલ બપોર પછી વેલા આપણે શાકભાજી માં એમાં ખડ થઈ ગયું ને એ બધું લઈ લે એટલે પછી હમણાં કઈ હા બે દી નહીં હમણાં પછી કઈ નક્કી ન હોય। આપણે પછી જો ટ્રેક્ટર મારે જો ટ્રેક્ટર ની સીઝન ચાલુ થઈ જાય પછી કઈ બહુ જવાય હવાય નો કઈ બહુ નક્કી ન હોય। એમ ટૂંકમાં 9:30 જેવું થાય છે ને આપણે હે ને નીંદવાનું ચાલુ છે। બગીચો પેલા તો નીંદી કાબા, જો બગીચો નીંદે છે। આ શાકભાજીમાં તો કઈ બહુ નથી ખડ, એમાં છે મોટું મોટું, પણ આ કીધું લેવાઈ જાય ને તો આ એક પાકતું બંધ થઈ જાય। આમાં ઓલખરે નીંદવાનું રહી ગયું કાબા, તો ઓલખરે રહી ગયો તો એટલે હે ને થઈ ગયું છે જો બધું મોટું મોટું। કારણ કે તલ જઈ આપણે છેલ્લી વાર નીંદા ને તો આ શાકભાજી ને એવું નીંદી નાખ્યું એટલો ટાઈમ હતો અને પછી
પછી ઘીરે રહેવા માંડ્યા તો ઘીરે રેવા મીડા એટલે હાવ ઘીરે જ મીડા રેવા કેમ હા પછી? ઘીરે જ રહ્યા. એ કહો ઘીરે મીડા ને રેવા હાવ ઘીરે ને ઘીરે હમણાં રહ્યા. પછી અમે આવતા હોય બે ભાઈ પણ અમને તો આવું કઈ નવરાઈ ન હોય આપણે. અમને એમ કે બે ભાઈ નીંદી નાખ્યું છે, બે ભાઈ હોય. અરે આ નીંદાઈ અમારે કીધે કેતન તો હાલતા પાછું દુકાન વહી જાય, હું હાલતા ટ્રેક્ટર રાખવા વહી જતો હોય. એટલે એવું બધું ટ્રેક્ટર રાખવાનું કામ હતું એટલે પછી શું કરું કે. મેં કીધું અમે કીધું નહીં. અને મારે નાના બે દી નવરાઈ હતી બરોબર, બે દી નવરાઈ હતી મેં કઈ નવરો નતો, મેં તો સૈયામાં બધી દવા મૂકી. આ સૈયાના ગુંડા રહ્યા ને આપણે આમાં છે સૈયાના ગુંડા, સૈયાના ગુંડા રહ્યા ને બધા મીંડા હુકાવા. આમાં હે ને દવા મૂકતો તો કેવી રીતે ઈ અઘરું હતું, કઈ હેલું નતું એમ. હે કાયદેસર છે ને આમ પૂપી હુંએ એક એક ટીપું પ્યોર દવા મૂકી આપણે તઈ આ સૈયા ગયા હે, એમને નથી ગયા. એટલે હવે જાય તઈ ખાવો પડે, તઈ જ આપણે હરખું વિડીયો કેવું કે ભાઈ સૈયા કોઈને હોય ને તો આ રીતે કાઢજો બરોબર. પ્યોર દવા ગ્લાયસિલ જે આવે ને રાઉન્ડ અપ, એ પ્યોર પૂપી હુંએ આપણે જે ઓઇલ ની પૂપી આવે ને એ આખી પૂપી એની જ ભરવાની, પાણી વિનાની પ્યોર એની દવા મૂકીને આના કૂપરામાં એક એક ટીપું મૂક્યું હતું. સૈયાનું કૂપરું આવે ને કૂપરું, આ કૂપરું આમાં એક એક ટીપું મૂકી હતી. એટલે આ બધા ગુંડા પીરા મીંડા ને પડવા એમાં બધે મુકાઈ ગઈ છે. આ ગુંડું રાવડવા, પછી આ મોટું ગુંડું અને બેક, હા એ બેક નાના નાના એમાં હતા, બેક નાના નાના આમાં હતા, એક ભીંડામાં હતું. એ બધા ગુંડા મુકાઈ ગઈ છે અને હજી બેક રહી ગયા છો. એટલે બે દી મેં એવું મથ્યું, હું કઈ નવરો નતો, ઉલારો ભરાતો હોય તો એવું કામ કરતો હાલતું હોય બાબા. હા વાડીએ હોય તો કઈક થાય. હા હા એટલે ઈ તો કાલ ખાતર ભર્યું એટલે એમને ન્યા જો કાલે આપડે વાડી આવ્યા હતા તો અહીંયા સવારમાં પાઇપ પેલો ઉલારો કાઢીને વહી ગયો હતો, બીજો ઉલારો કાઢવાનો થયો તો હું આવ્યો ખાતર લારી લઈ. એટલે એ બધું એવું કામ હતું. એટલે નીંદવાનું એમ એકલા ફાવે નહીં, આ તો ભેગા હોય ને બધા અને નીંદવામાં એ આવું બેઠા બેઠા હોય ને તો જ મને ઉકલે, નકર બાકી તો ઓલું વસ્તુ નીંદવાનું હોય તો હું નીંદતોય નથી. કેમ બા લેવું હે. અને એક ભાઈ આપણે કોમેન્ટ ના કેતા કે તારે નીંદવાની જરૂર નહીં હોય કે એટલે તું નહીં નીંદતો હોય. તો નીંદવાની મારે છે ને ભાઈ હાવ જરૂર નથી. કેમ? કારણ કે મારે છે બીજું કામ, મારે તો ખેતી તો બીજી સાઈડમાં છે, બાકી નવરો હું આ ટ્રેક્ટરમાં નવરો જ ન હોય. અને ટ્રેક્ટર નો ડ્રાઈવર છે ને એ બધાને ખબર જ હોય, ટ્રેક્ટર નો ડ્રાઈવર છે ને એ ક્યાંય હાલે એમ જ ન હોય. કેમ હાલે એમ હોય? બધું આખે શરીર ભાંગલું હોય. એટલે કઈ મેં જેમ તેમ ટ્રેક્ટર નથી હાંક્યું, 20 વર્ષથી હાંકું છું બરોબર. અને છેલ્લા 2 વર્ષથી ધીમું કર્યું, બાકી તો હે ને 20 વર્ષથી એટલું હાંક્યું ને એની તમે વાત જવા દો. કાબા રાતને દી નો હું તો એટલે એવું હે બધું. બાકી તો ભલે પછી આ તો કોમેન્ટમાં તો બધા હવની રીતે હવ કરતા હોય. એટલે એ ભાઈ એમ કહેતા કે તારે નીંદવાની જરૂર નહીં હોય, એટલે કે તું નહીં નીંદતો હોય, બાકી કે નીંદતા તો આવડી જાય એમ. નીંદતા તો આવડે નહીં, આવડી ગયેલું જ હોય ને ખેડૂત દીકરાને કઈ નીંદતા શીખવું પડે. નીંદતા તો આવડતું હોય પણ નીંદાવું તો જોઈએ ને ભાઈ. વાકુય નો વરાતું હોય એમાં નીંદવું ક્યાંથી? બેઠા બેઠા આવું બધું પડોઠી વાળી નીંદવાનું હોય તો નીંદે, બાકી તો આ આવી વસ્તુમાં નીંદવું વાકા વાકા હું નો નીંદે. ખોટી ક્યાં વાત રહી? કારણ કે પગ નથી કામ કરતા, કડ નથી કામ કરતી, હાથ નથી કામ કરતા, તો પછી બીજું શું કરવું કયો? આપણે પાણી વાળીએ ગઈ, દવા છાંટીએ ગઈ, એવું કામ આપણે કરી લઈએ. નીણ પૂરો કરી લઈ. નીણ પૂરો તમારે એક મીરા હે તેનો એક પૂરો કાયમ વાટવાનો હોય. કેમ? અને એમાં આ હોય તો મારે કઈ વાટવાનું ન હોય, એને વાટવાનું હોય. એટલે એવું છે બધું. હાલો ચા પાણી નો ટાઈમ થઈ ગયો, ચા પાણી પી લી. કેમ હે હરગવો ને? હરગવો થઈ ગયો મસ્ત મસ્ત. જો પાંદડાની ભાજી બનાવી. હરગવાની ભાજી બનાવે ને તો શું બનાવે? ભજીયા. ભજીયા ઉનાળામાં ખવાય? ઉનાળામાં ભજીયા થોડા ખવાય. હવે આપણે હે ને સોરીમાં મીઠા ફૂલ ઉઘરવા. સોરીમાં ફૂલ ઘણા ઠેકાણે દેખાય છે. જોતો તો સવારમાં જ સોરામાં તો ઉખડે જ છે. સોરીમાં તેદી આપણે જોતા હતા ને તેદી નહોતા. આજ મેં ઘણા ઠેકાણે ભાર્યા પણ અટાણે ધારા નથી દેખાતા, કારણ કે સુઈ ગયા હોય. જારિયા જો છે જામાં સીધી સિંગ જ શરૂઆત થાય. જામાં સિંગ ની શરૂઆત થઈ ગઈ.
પછી જા અહીંયા રહી. આમાં ફૂલ ઉખડી ગયું છે. આમાં બધું ઝમર છે ને એમાં નહીં દેખાય. જા રહ્યું ને જામાં સિંગ મંડી આવવા. આ રીતે જો અંદર ફૂલ હોતે રહ્યા. એટલે ઘણી ઠેકાણે છે ને લાગત ફૂલ દેખાય, સિંગના વાદળાય દેખાય છે. સોરી મનસે થવા સોરાય મનસે થવા. ચા પાણી પીને આપણે વીવાસી પાછા તલમાં પાણી વારવા અને બાને ઈ નીંદે છે. અને સીમ થઈ ગઈ હાવ જો ઉજળ હવે તો ક્યાંક ભાગ્યો જો કે લીલું ભારો હો. બાકી તો છે ને જો હાવ ફૂકમાડ. જો બપોર સુધી 10 વાગ્યા સુધી માણસો પારવા દેખાય. બાકી તો આ રીતે ટ્રેક્ટર હાલતા હોય ને એ હોય કોક. બાકી હવે સીમમાં કોઈ આવતું નથી ટૂંકમાં. અને અમારા આ બાજુ એરિયો છે ને થોડોક પાણી ઓછો છે. એટલે આ બાજુના એરિયામાં પાણી ઓછા એટલે હોય માપે પણ શું છે વધારે શિયાળું પિત્ત હતું ને એટલે ઉનાળુ પિત્ત બહુ ઓછા છે. એટલે સીમ હવે થઈ ગઈ હાવ ઉજળ. જો તમે બધું શિયાળું પિત્ત લેવાઈ ગયું. અને હવે ટ્રેક્ટર હું ખેતીઓ બધી હાલે છે પારવી. ક્યાંક સવડા હાલતા હોય, ક્યાંક રોટાવેટર હાલતા હોય, એવું બધું કામકાજ ચાલુ છે અત્યારે. અને આપણે જો તલમાં પાણી ચાલુ છે. કાલ ઓલપણેથી ચાલુ કર્યું તો આપણે 10 વાગે લીમડે બેઠા હતા. લીમડાની વાત ચાલતી હતી ત્યાંથી ચાલુ કર્યું હતું. તે હવે કાલ પીતા હતા 6 વાતર. આજે સવારના ઉલારે 7 પીધા. હવે અત્યારે પીવે એટલે હાસા 6 પીવે, 7 પીવે. પછી રાતે ટૂંકમાં આજ આવી જશે. 8 વાગે આવે કે 12 વાગે આવે, પણ આજથી થઈ જશે રાત પાડી. અત્યારે દિવસ પાડી છે, આજ વાળો પૂરો થશે 2 વાગે. અને રાતેથી પાછો રાત પાડીનો વારો ચાલુ થઈ જાય. એટલે એક રાત પાડી આવશે અને પાછી 3 દિવસ પાડી. એટલે આપણે તો છે ને 1 દિવસ પાડી પાવું જોઈએ લગભગ. તલ આપણે પાકી જાય કમ્પ્લીટ. હવે ક્યાંક છે ને માથરોટવાય મીંડા છે. એટલે આ રીતે ફૂલ હવે પછી ઉપર આગળ હાલતું બંધ થઈ જાય એટલે માથરોટવા માંડે ટૂંકમાં. આ રીતે માથા માંડે બંધાવા. અને એવું છે બધું. બાકી તો હે ને એમ કઈ વાંધો નથી, સારા જ છે તલ. જો કમ્પ્લીટ આખો ઘેરો ધારો છે. પછી હોય થોડું ઘણું નબળા પાતળું ક્યાંય પસાટુમાં ને એમ પાણી વધારે ભરાતું હોય એમાં થોડું નબળું હોય. એટલે આ પાછા આપણે છે ને કાંત હોહરવી નીક નબળી હતી શરૂઆતમાં, પણ અત્યારે સારું થઈ ગયું. જો બંધારણ બધી રીતે સારું છે. પણ જેટલું પાણી વધારે પીએ ને એટલું અત્યારે કામ કરશે આમાં. કારણ કે પાણી બંધ થાય ને એટલે સીધા આ રીતના માથા માંડે બંધાવા. નકર આ રીતે ફૂલ ચાલુ રહીએ એટલું સારું. એટલે આપણે 2.5 મહિનાના તલ થઈ ગયા અત્યારે. હવે 15-20 દી પી છે એટલે 3 મહિના પૂરા થઈ ગયા. પછી 10 દી એમને ઉભા રહીએ એટલે 3 મહિના ને 15 દિવસે દાંતેડું મુકાઈ જાય. વાઢ ટૂંકમાં થઈ જાય એમ.